જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે શ્રી ખોડલધામ ખોડલી વાવ બાબરકોટ ગામે 11મો પાટોત્સવ ભવ્ય રીતેનું આયોજન કરાયું હતું। બાબરકોટ ગામ સમસ્ત સાકટ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। બાબરકોટ ગામે સાકટ પરિવારના 151 ગામના લોકો જોડાયા હતા। 51 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો। 102 પાટલાઓમાં લોકો જોડાઈ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન રામજીભાઈ બચુભાઈ સાકટ બાબરકોટ ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા। ખોડલી વાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ચૈત્ર સુદ પાંચમને રવિવારના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। 15,000થી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદી લીધી હતી। બાબરકોટ ગામે ખોડિયાર માતાજી ખોડલી વાવે દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે સમસ્ત બાબરકોટ ગામ અને સમસ્ત સાકટ પરિવારના લોકો જોડાઈને દર વર્ષે ભવ્ય પાટોત્સવનું ઉજવવામાં આવે છે। જેકે સિંગુદત્તી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। ગામને આંગણે મા ભગવતી રાજરાજજી ખોડલી વાવ ખોડલધામ મંદિર માતાજીનો 11મો પાટો ઉત્સવ 51 કુંડી યજ્ઞ ચૈત્ર વર્ષ ને પાસમ। આ 51 કુંડમાં 100 પાટલા અને 50,555માં રામજીભાઈ બસુભાઈના ચડાયાથી મેન લાભ મળ્યો છે। અને આ કાર્યને સફળ બનાવવા માટે બાબરકોટના તમામ મંડળો, મહિલા મંડળ અને પુરુષ મંડળ આ કાર્યની અંદર હજારો માનવ મેરામણે મા ભગવતીનો પ્રસાદ લીધો, યજ્ઞદેવનો પ્રસાદ લીધી અને ધન્યતા લીધી। આ કાર્યક્રમની અંદર પાટોત્સવમાં સાધુ સંતોની પધરામણી, રાષ્ટ્રીય પોલીસ સ્ટાફ બધાએ પધારે અને આ કાર્યને સફળ બનાવ્યું। જય માતા।